જ્વેલર્સમાં વધુ એક ખુલાસો થયો છે। સેલ્સ ગર્લે પ્રેમી સાથે નવી જિંદગી જીવવા માટે ચોરી કરી હતી। અમદાવાદથી ઉત્તર ભારત સુધી દાગીનાની હેરાફેરીનો ખુલાસો થયો। બોયફ્રેન્ડની સલાહને આધારે સેલ્સ ગર્લ માસ્ટર માઇન્ડ બની। જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી યુવતીએ જ ગાયબ કર્યા હતા કરોડો રૂપિયાના દાગીના। 11 મહિનાથી જ્વેલર્સમાં કામ કરતી યુવતીએ આ મોટું કૌભાંડ કર્યું છે। 1.66 કરોડના દાગીનાની ચોરી કરીને સેલ્સ ગર્લ ફરાર થઈ ચૂકી હતી, જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, નિકોલમાં જ્વેલર્સમાંથી જે ચોરી થઈ હતી તેને લઈને હવે ખુલાસો થયો છે, શું અપડેટ? જે ખાસ તો જે પ્રકારે નિકોલમાં આવેલા જે આભૂષણ જ્વેલર્સની અંદર 1.66 કરોડની જે દાગીનાની ચોરી કેસમાં સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી અને તેના બોયફ્રેન્ડ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાની લાલચમાં હર્ષિદા દ્વારા શોરૂમમાં પહેલા તો નોકરી લીધી હતી અને ત્યારબાદ દાગીનાની ચોરી કરીને તે બોયફ્રેન્ડ સાથે નાસી ગઈ હતી। પરંતુ જે પ્રકારે 11 મહિના સુધી તેણે નોકરી કર્યા બાદ આ ચોરીને અંજામ આપ્યો હતો અને મોબાઈલ પણ ઘરે મૂકીને બોયફ્રેન્ડ સાથે નાસી ગયા બાદ પોલીસે તેની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આજે હર્ષિદા બોયફ્રેન્ડ મયુર માળી સાથે મળીને દિલ્હી, હરિદ્વાર અને ઋષિકેશ સહિત જે ઉત્તર ભારતના રાજ્યો છે ત્યાં ગઈ હતી, પરંતુ એને હર્ષિદા જયારે દાગીના વેચવા માટે માણેકચોક પહોંચી એ દરમિયાન તે ઝડપાઈ ગઈ હતી। તેના બોયફ્રેન્ડ દ્વારા તેને દગો આપવામાં આવ્યો હતો અને લગ્ન કરવાનો ઇનકાર કરતા આ સમગ્ર મામલો હાલ તો પોલીસ સ્ટેશન ફરી પહોંચ્યો હતો। પોલીસે તેની ધરપકડ કરીને સમગ્ર મામલે હાલ વધુ પૂછપરછ હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।